જય માતાજી બધાને ફરીવાર મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે આપણે આવી ગયા છે કપા નીંદવા। બીજી વાર ચાલુ કર્યું છે કપા નીંદવાનું। આપણે આવડો કપા થઈ ગયો છે। ખડ પણ છે પણ નાનું નાનું છે, બહુ મોટું નથી। આપણે આવડો કપા થઈ ગયો છે। આવડો કપા છે અને આ બાજુ ગુવાર છે, એનો જો ફાલ આવી ગયો છે। અને આપણે આખું શાક કર્યો છે સીબડાનો, એમાં જો ફૂલ આવવા માંડ્યા છે અને જે નીંદવાનો છે। અને જો આપણા ઉપર છે કંઈક છે, મોટું મોટું એ લેવાનું છે। તો આપણે કરી દઈએ કપા નીંદવાનું ચાલુ। પછી જો આપણે 5-6 નીંદી રહ્યા છીએ અને કાગળ વરસાદ આવે એવું થઈ ગયું છે। આવે કે ન આવે શું ખબર। જો વાદળા કેવા થઈ ગયા છે, કાળા મસ્ત એકદમ, આમ તડકો નથી આવતો એવા મસ્ત વાદળા થઈ ગયા છે। સૂરજના ઢકાઈ ગયા છે અને મારી વાડીનું લોકેશન જો કેવું સરસ છે। જો ફરતી બાજુ ડુંગર જો લીલાછમ થઈ ગયા છે ને વશમાં અમારી વાડી છે, કેવી સરસ છે। ને આપણે કપા નીંદવાનું છે, જવું પડશે આપણે, જવું વેરવું પડે એના કરતાં છોટી જાય કે સુકાય નહીં, એટલે આપણે ફટાફટ મંદિર નીંદવા, કેમ કે વરસાદનું કાંઈ નક્કી નથી, ઘડીકમાં વરસાદ આવવા મળે। જો અમારા પડામાં જો એક ઢેલ રેખડે છે, તમને બતાવું। સીવડા નાના નાના કણકા હોય થવા ન દે, કાંઈ જાય એમાં તમને બતાવું। આ ઢેલ જો સીવડા થવા દેતી નથી આ વાડીમાં। જો આજે એક જ આવી છે, નકર આખું ટોળું હોય। જો આ મંડીમાં રખડે, આ સીવડાના કણકા થાય, એ સીવડાના કણકા નથી રહેવા દીધી। જો આ ઢેલ મોરલા આવતાના કણા આવે આપણે વાડીમાં, પણ એ તે નથી। આ ઢેલ એક જ છે, જો ટોળું હોય અને આ ઢેલ એક જ છે। હવે થઈ ગયા છે બપોરના, આપણે અત્યારે વાડીએ આપણે બનાવવાનું છે શાક। સોળીનું રોટલા નહીં બનાવવાના, ખાલી શાક જ બનાવવાનું બાકી છે। તો આ છે સોળી, જો આખી સોળી છે, આપણી વાડીની જ છે। તો આપણે તેલ મૂકી દીધું છે ગરમ થવા, તેલ પણ જો ગરમ થઈ ગયું છે। દાણાનું શાક બનાવીએ એના કરતાં આખી સોળીનું મજા આવે। ફટાફટ આપણે શાક કરી નાખીએ, બને એટલે કેવું સરસ થાય છે તમને બતાવું। હવે એમાં હળદરને મીઠું નાખી થોડીક વાર ચડવા દઈએ। થોડી વાર તેલમાં શાક સૂકવી કાઢી આપણે જા લસણની કળી ખોલવાની છે, મસું કરવાનું છે। ફટાફટ આપણે શાક સડે એટલી વારમાં આપણે લસણ ખોલી નાખીએ। થોડીક વાર તેલમાં સડે તો આપણે લસણવાળું મરચું કરવાનું છે, તો ફટાફટ ખોલી નાખીએ। હવે આપણે ફટાફટ મરચું ખાંડી નાખીએ। રાચા ખાવાની છે લાકડાની, આપણે જાવ મરચું અસલ કર્યું ખંડાઈ ગઈ છે। હવે એમાં નાખી દઈએ મરચું, વાનગીને સારી રીતે મિક્સ કરી નાખીએ।
સરસ ખીલાઈ ગયું છે. હવે નાખી દઈએ આપણે પછી થોડું પાણી લઈ દઈએ એટલે ઠંડી કરી જાય. અને ચૂલા ઉપર શાક બનાવે એટલે આનો સ્વાદ પણ બહુ મસ્ત આવે. પાણી લઈ દઈએ થોડુંક. ખાલી થોડુંક નાખવાનું છે ચીલી એટલી. થોડી વાર ઢાંકીને મૂકી દેવી. હવે જો આપણે શાક બની થઈ ગયું છે તૈયાર. આપણું શાક સરસ બની ગયું છે. તો હાલો બધા બપોરા કરવા.